મંથનમાં આપનું સ્વાગત છે। દેશમાં કેટલીય જટિલ સમસ્યાઓ તો છે જ, જે આદિ અનાદિ કાળથી ઠેરની ઠેર છે। તેમાંની એક સમસ્યા છે જેને લઈને દેશનો મોટા ભાગનો યુવા વર્ગ નિરાશ થઈને નિશાસા નાખતો હોય છે। આ સમસ્યાનું નામ છે બેરોજગારી। બેરોજગારી હવે સમસ્યાની સાથે રાજકારણનો મુદ્દો પણ બની ગયો છે। રોજગારીનો ઝાંસો આપીને પણ મત લેવાના પ્રયાસ કરવામાં આવે છે। દેશની વધતી વસ્તીના કારણે રોજગારીની તકો છીનવાઈ રહી છે। દર વર્ષે એટલા બધા યુવાનો સ્નાતક થઈને બહાર પડે છે કે નોકરીઓની ખાલી જગ્યાઓ ખૂટી પડે છે। જ્યારે વધતી જતી સમસ્યાની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રના મંત્રાલયોને 1.5 વર્ષમાં 10 લાખ ભરતી કરવાનો આદેશ આપ્યો છે। સાથે સાથે રાજ્યોને પણ ખાલી પદો પર તાકીદે ભરતી કરવા જણાવ્યું છે। તો સેનાની ત્રણેય પાંખમાં કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવાનો પણ નવો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે। હવે સવાલ એ છે કે કરોડોની સંખ્યામાં રોજગારની મહેચ્છા રાખતા યુવાનો 10 લાખ નોકરીઓથી સંતોષાશે ખરા? શું 10 લાખ ભરતી કરવાના આદેશથી દેશમાં રોજગારીની સમસ્યાનો ઉકેલ આવશે? રોજગારીના વાયદાઓ સામે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન મારી સાથે। આમ તો વાત રોજે રોજગારી અને બેરોજગારીની કરવી જોઈએ, પણ આપણા દેશમાં ધર્મના નામે જે જુનૂન ચાલુ થયું છે, કોઈના કોઈ શહેર રોજે રોજ કોઈને કોઈ જગ્યાએ એ તોડફોડમાં સામેલ બને છે। એ યુવાનો જે વાસ્તવમાં તો નોકરીના બજારમાં થેલો લઈને નોકરી શોધવા જવાના હોય, કામ શોધવા જવાના હોય, એના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે એ મથામણમાં પડવાના હોય, એના બદલે એના હાથમાં આજે પથ્થર છે અને પોલીસ એ દંડાથી એમને રોકવા મથી રહી છે। પણ આ રોજગારી કે બેરોજગારીની જેટલી પણ વાતો કરીએ, સૌથી વધારે કોઈ મુશ્કેલીમાં હોય તો આ દેશનો એ મધ્યમ વર્ગ છે કે જે વાસ્તવમાં માગી પણ શકતો નથી, એ મફતની લાઈનમાં પણ ઉભો રહી શકતો નથી, ના તો એ સખાવતનું લઈ શકે છે, અને મોટે ભાગે એ પોતે કહી પણ નથી શકતો કે અનુભવે છે શું। આમ જોવા જાવ તો એક મધ્યમ વર્ગના મા બાપની આખા જીવનની કમાણી એ એના દીકરા દીકરીના શિક્ષણ પાછળ ખર્ચાઈ જાય છે। મધ્યમ વર્ગનો યુવાન જ્યારે ભણી રહે છે, મા બાપની મોટા ભાગની કમાણી છે શિક્ષણ પાછળ ખર્ચાઈ ચૂકી છે, અને નોકરીના બજારમાં એ થેલો લઈને જ્યારે નોકરી શોધવા આવે છે ત્યારે સૌથી મોટી મૂંઝવણ એ યુવાનની છે। એ ભણ્યો છે, એની એ નોકરી મળતી નથી। રોજે રોજ ટ્વિટર અને ફેસબુક પર કેટલાક આંદોલનો આપણે જોઈએ છે, કારણ કે એ યુવાનના પરિવાર પર ટેક્સનો બોજો પણ છે, અને એ જે ટેક્સ ભરે છે એનાથી કોઈ ને કોઈ સરકારો એ મફતની લાણી એવા વર્ગને કરે પણ જાય છે કે જેને કામ કરવાની એટલી આદત પણ નથી। એટલે દેશમાં એક એવો વર્ગ પણ ઉભો થઈ રહ્યો છે કે જેને સરકારોનું મળે છે, એ જીવે છે, અને સરકાર માય બાપ તરીકે એને જીવાડે પણ છે। પણ જે વર્ગ સૌથી વધારે ટેક્સ ભરે છે એના પૈસાથી એ વર્ગને જીવાડવાનું કામ સરકારો કરે છે, કારણ કે ના કરે તો ચૂંટાય પણ નહીં, અને એક નવું એક રાજકારણ આપણા દેશમાં ઉભું થઈ રહ્યું છે। આજના કેટલાક સરકારી ઉપાયો અને નીતિઓ પણ એવી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે એટલું બધું મહત્વ વધી ગયું છે, અથવા તો એનું એટલું બધું સંરક્ષણ કરીએ છીએ, એટલું બધું મહત્વ આપણે આપીએ છીએ, એના કારણે એક વાત આપણા દેશમાં નક્કી છે કે જેટલી બેરોજગારી આપણા દેશમાં રાજ્યોમાં જન્મે છે, જેટલી ઊભી થાય છે, એટલી નવી નોકરીઓનું સર્જન આજની એક પણ સરકાર કે કેન્દ્ર સરકારમાં નથી। ના તો રાજ્ય સરકારો ના કે કેન્દ્ર સરકાર, જેટલી બેરોજગારી ઊભી થાય છે એટલી નોકરીઓનું સર્જન ગમે એટલા વાયદા સાથે ચૂંટાતી સરકારો એ કરી શકી નથી। એ વાસ્તવિકતા છે। સરકારી ક્ષેત્રોમાં તો માત્ર 2% નોકરી છે। આપણને બધાને ખબર છે કે 100 નોકરીઓનું એક સર્જન થાય, 100 નોકરી છે તેની સામે 2% નોકરી, 2 નોકરી એ સરકાર પોતે આપી શકે છે। એની સામે આજે પ્રધાનમંત્રી મોદીએ 10 લાખ નોકરીઓની જાહેરાત કરી છે। પરંતુ ખાનગી ક્ષેત્રોનો જે હાલ છે, અને એમાં ખાસ કરીને કોરોના પછી, કે કોઈ પણ કંપની જ્યારે અનિશ્ચિતતામાં જીવે છે, એ પોતે નક્કી કરે છે કે એને કોઈ એમ્પ્લોયીની, એક પણ ઉમેદવારની એને પોતાને જવાબદારી નથી લેવી। એટલે કે ટેમ્પરરી નોકરીઓ એ કોરોના પછી એની જે સ્થિતિ છે, આપણે તે એક ચલણ તો હતું જ, પણ કોરોના પછી એ ટેમ્પરરી નોકરીઓ એ વેગવાન બની ચૂકી છે। એટલે તમે આજે જ્યાં પણ જાશો, કોઈ કંપની કાયમી રીતે કોઈ કર્મચારીને હાયર કરવા તૈયાર નથી, કારણ કે એને એવું લાગે છે કે હું ગમે ત્યારે આ કંપનીને અનિશ્ચિતતામાં નાખીશ, હું વધારાનો બોજો લેવા નથી માંગતો। તો ના તો સરકારી સ્તર પર એટલી નોકરીઓ છે, ના તો ખાનગી સ્તર પર
એ પેલી નક્કર કહી શકાય એવી નોકરીઓ છે, જેના કારણે આખી જે સ્થિતિ છે એનું સર્જન થયું છે. કેટલાક આંકડાની વાત કરીએ. માર્ચ મહિનામાં એક રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટ એવું કહે છે કે 5 કરોડ લોકો એવા છે કે જે આપણા દેશમાં નોકરીની શોધમાં છે. એમાં ભણેલા લોકો પણ છે અને નિરક્ષર લોકો પણ છે, અને જે કેટલાક લોકો કામ કરતા હતા એ પણ છે. એમાં વધારાની વાત એ પણ છે કે છેલ્લા 2 વર્ષમાં માનો કે 100 નોકરી ગઈ તો એમાંથી 35 નોકરીઓ આજે પણ પાછી નથી આવી. એટલે માત્ર 65% જે નોકરીઓ છે એ રિસ્ટોર થઈ શકી, બાકીની 35 નોકરી છે એ આજે પણ પાછી નથી આવી શકી. પણ ચિંતાની વાત એ છે કે નોકરી કરી શકે, કામ કરી શકે એવી સ્થિતિમાં હોવા છતાં આ 5 કરોડ લોકો જે રોજે નોકરી શોધવા નીકળે, કામ શોધવા નીકળે તો પણ મળતું નથી. એ સૌથી ચિંતાજનક વાત છે. હું આ માર્ચના રિપોર્ટની વાત કરું છું. અને છેલ્લે એક વાત કરું છું કે આજે એક નવી જાહેરાત થઈ. અગ્નિપથ જે યોજના છે એની જાહેરાત કરવામાં આવી. મને પોતાને એવું લાગે છે કે દેશમાં યુવાનોનો એક મોટો વર્ગ એવો છે કે જેને પોતાને સેનામાં કામ કરવું એ એના માટે એક સપનું છે. મોટાભાગના યુવાનોનું એ સપનું એ સાકાર થઈ શકતું નથી. આપણે ગુજરાતમાં પણ ખૂબ બધા યુવાનો છે, રોજે રોજ તૈયારી કરે છે, પણ બધાનો મેળ પડતો નથી. આ યોજનામાં 17.5 થી 21 વર્ષ સુધી, એટલે કે 4 વર્ષ સુધી કેન્દ્ર સરકાર સેનામાં એ નોકરી આપવાની છે. પણ મને સૌથી વધારે જે એમાં ગમે છે અથવા તો કંઈક અલગ લાગે છે એ છે કે સેનામાં તાલીમ દરમિયાન શિસ્તના પાઠ ભણાવાય છે. એટલે 4 વર્ષ પછી જ્યારે એ યુવાન સામાન્ય જીવનમાં પાછો આવશે ત્યારે સૌથી વધારે શિસ્તબદ્ધ હશે. એ સમાજને પણ સૌથી વધારે શિસ્તબદ્ધ રાખવાનું કામ કરશે હું માનું છું. અને જો સમાજ સૌથી વધારે શિસ્તબદ્ધ હશે તો એનો ફાયદો આપણા દેશને પણ થવાનો છે. આ 2 વાત છે, એક સાથે 2 વાત છે કે સેનામાં ભરતીના કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. અગ્નિપથ જે ભરતીના જે નિયમો છે એ બહાર પડી રહ્યા છે કે એટલે કે 17.5 થી 21 વર્ષ સુધીના જે યુવાનો છે એની ભરતી કરશે. પછી જયારે એ નિવૃત્ત થશે તો કેટલીક એક રકમ એ સરકાર આપશે અને પછી સરકારી નોકરીઓમાં જે પ્રાયોરિટી છે એ આ 4 વર્ષવાળાને મળવાની છે. અને બીજી વાત જે પ્રધાનમંત્રીએ ટ્વિટરથી જાહેરાત કરી કે 10 લાખ નવી નોકરીઓ એ કેન્દ્ર સરકાર આપશે 1.5 વર્ષમાં મિશન બેઝ પર એની ભરતી થવાની છે. આ મામલે રાજકારણ છે, યુવાનોનો મત પણ લઈશું. મહામંત્રીની શરૂઆત કરીએ. આજનો મુદ્દો છે 10 લાખ નોકરીઓનો વાયદો છે, બેરોજગારી દૂર થશે કે નહીં. આપણી સાથે ડોક્ટર યજ્ઞેશ દવે છે, ભાજપના નેતા છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. બિપિનભાઈ ઠક્કર છે, રાજકીય વિશ્લેષક છે. મહેશભાઈ સોલંકી છે, કરિયર કાઉન્સિલર છે. એમની પાસે ઘણા બધા કેસીસ યુવાનોના આવતા હશે જેનો પણ આજે જવાબ લઈશું. કેપ્ટન જયદેવ જોશી છે, સંરક્ષણ નિષ્ણાત છે. મેં કીધું એમ અગ્નિપથ જે ભરતીના નિયમો બહાર પડ્યા, એક નવી સ્કીમ લોન્ચ થઈ, એના વિશે એ વાત કરશે કે દેશમાં એનાથી શું બદલાશે અને યુવાનોમાં શું બદલાવ આવશે. નિર્મલ નથવાણી છે, એ અર્થશાસ્ત્રની આપણને વાત કરશે. યજ્ઞેશભાઈ, તો સૌથી મોટો મુદ્દો એ છે કે એક આરોપ તો એ લાગે છે કે 12 થી 13 રાજ્યોના ચૂંટણી 2022 અને 2023માં છે. દર વર્ષે મોદી સરકારે 2 કરોડ યુવાનોને નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. તો હિસાબ છે 16 કરોડ નોકરીઓનો આપવાનો છે 8 વર્ષે, અને જાહેરાત થઈ રહી છે 10 લાખની. એ આરોપ તમારા પર લાગી રહ્યો છે કે હવે જયારે ચૂંટણી આવી ત્યારે આ પ્રકારની નોકરીઓની જાહેરાત થઈ છે. ડોક્ટર યજ્ઞેશ દવે. હેમંતભાઈ, 2 કરોડ રોજગારીનો લક્ષ્યાંક, કારણ કે 2 કરોડ તો સરકારી નોકરીઓ નથી, તમને ને મને બંનેને ખબર છે. એટલે 2 કરોડ રોજગારીનો લક્ષ્યાંક હતો. અને એ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે એમએસએમઈ માટે અને જે સ્વરોજગારની લોનો, જેને કહી શકાય કે નાની એમએસએમઈ એટલે માઇક્રો સ્મોલ યુનિટ, હવે એક નવું એમને શરૂ કર્યું હતું કે જેમાં 1 લાખથી માંડીને 50 લાખ રૂપિયા સુધીની લોન નાના નાના બિઝનેસ માટે એમને આપવી. એની માટે કોંગ્રેસે અને બીજા વિપક્ષોએ ઘણી વખત મજાક પણ ઉડાવી હતી કે આવા ધંધા એમ મજાક પણ ઉડાવી હતી. પરંતુ જે વ્યક્તિ આજે રોજગારી મેળવે છે અને એના પરિવારનું પૂરું કરે છે ને, એવા રોજગારની ક્યારેય મજાક ન ઉડાવવી જોઈએ. છતાં પણ ઠીક છે, એ જેના સંસ્કાર એની સામે અમે પડતા નથી. પણ જે સ્વરોજગારીનો લક્ષ્યાંક હતો એ રોજગારીના લક્ષ્યાંકની અંદર સરકારી નોકરીઓ પણ આવી જતી હોય છે. હા, એટલું છે હેમંતભાઈ કે કોઈ પણ વ્યક્તિ હોય એ જયારે રોજગારીમાં પર્યાય તરીકે પસંદ કરવાનો આવે ને તો પહેલા સરકારી નોકરી પસંદ કરે, બરોબર છે. પછી છે ને તે કોઈ સારી મોટી કંપની હોય, મલ્ટીનેશનલ કંપની હોય, એમાં નોકરી મળતી હોય તો એ પસંદ કરે, અને પછી કદાચ કોઈ નાની કંપની અથવા તો સ્વરોજગાર પસંદ કરે જો એને આવડતું હોય, અથવા તો એ કોઈ સેટ થતો હોય કે તો એ કંઈક કશામાં સ્પેશિયાલિટી ધરાવતો હોય તો.
એટલે આ બધી વસ્તુઓ જે ખરી એને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘણી બધી યોજનાઓ મૂકી. એની અંદર તમે જોવા જો ગુજરાત આજે પણ સ્વરોજગારની જે લોન છે એમએસએમઈની લોનમાં ગુજરાત નંબર ફર્સ્ટ છે. એમએસએમઈની લોનમાં 1 થી માંડીને 50 લાખ મોટી લોનો જે ખરી 50 લાખથી માંડીને 50 થી 100 કરોડ રૂપિયા સુધી એ મોટા બિઝનેસ માટેની છે. એટલે આ બધી જે મોટા બિઝનેસ માટે મળે તો કોઈ એક વ્યક્તિ નથી મળતી, એ વ્યક્તિ બીજા વ્યક્તિઓને રોજગારી આપતો જ હોય છે. અને હું તો કહું છું નાની પણ લોન મળે ને 10 લાખની પણ 10 લાખની લોનથી જો બિઝનેસ ચાલુ કરે તેની જોડે એકાદ બે માણસ રાખતો હોય અથવા તો એના ઉપર બીજા કોઈ નિર્ભર હોય અથવા બીજા કોઈના ત્યાંથી ખરીદીને વસ્તુ લઈ આવતો હોય એટલે ઘણા બધા લોકોને રોજગારી આપી શકાતી હોય છે. એટલે આ રોજગારીનો લક્ષ્યાંક છે. ત્યારે આજે જે જાહેરાત કરવામાં આવી આ જાહેરાત છે એ સરકારી નોકરીઓ એટલે કેન્દ્ર સરકારની જેટલા કેન્દ્ર સરકારના યુનિટો છે અને રાજ્યની અંદર આવેલા છે અથવા તો જે મોટા સાહસો છે જાહેર સાહસો છે અથવા તો અર્ધ સરકારી સંસ્થાઓ છે કેન્દ્રની આવા ઘણા બધા યુનિટો છે એની અંદર જે જગ્યાઓ ખાલી છે આ ખાલી જગ્યાઓને ખાલી જગ્યાઓમાં ઘણી વખત એવું હોય છે કે કોઈના કોઈ કારણસર ખાલી પડી હોય. ઘણી વખત એવું કે કોઈના કોઈ એક વ્યક્તિ સ્ટે લઈ આવ્યું હોય એટલે એના કારણસર ઘણા કોઈ ટેકનિકલ પ્રશ્ન હોય એવા કારણોસર ઘણા લાંબા સમયથી આવી જગ્યાઓ ખાલી પડતી હોય છે અને જેનો નિકાલ ન આવતો હોય. તો આજે વડાપ્રધાનશ્રીએ પોતે પણ એની બેઠક બોલાવી અને એની અંદર એમને સ્પષ્ટ નિર્દેશો આપ્યા કે આ તમામ જગ્યાઓ પૈકી જે 10 લાખ જગ્યાઓ પહેલી છે એ 1.5 વર્ષની અંદર પૂર્ણ કરી દેવી જોઈએ અને 1.5 વર્ષમાં એની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના એમને આદેશો પણ આપ્યા છે. આમાં હું એ કહું છું કે કદાચ વિપક્ષ એવું કહે છે કે ચૂંટણીલક્ષી નિર્ણય કે આ કે તે પણ ચૂંટણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. હજી તો આજે કેન્દ્રની અંદર તો હજી 50% ઉપર 60% ઉપર પહોંચ્યા છે. હજી 2 વર્ષ બીજા કાઢવાના બાકી છે. બરોબર. અને જયારે રાજ્યોની ચૂંટણી તો દર વર્ષે 4-5 રાજ્યોની ચૂંટણીઓ આવતી રહેતી હોય છે, પરંતુ જયારે પ્રજાલક્ષી યોજના સરકાર જાહેર કરતી હોય તો એનો પણ વિરોધ કરવો એ કેટલા અંશે યોગ્ય છે? મને તો પોતાને યોગ્ય ન લાગ્યું. છતાં પણ કોંગ્રેસને શું છે કે કોઈ પણ વસ્તુ પકડી અને એનો વિરોધ કરો, કારણ કે પ્રજાલક્ષી કાર્ય કરવામાં કોંગ્રેસ ટેવાયેલી નથી. સ્પષ્ટ રીતે કરશે વિરોધ, પરંતુ આજે પ્રયત્નો પ્રમાણિક છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે પ્રમાણે પ્રમાણિક પ્રયત્નો કરી રહી છે પ્રજા માટે અને પ્રજા એને સ્વીકારી રહી છે એ સ્પષ્ટ છે. ઓકે ડોક્ટર વસાવડા, તો છેલ્લા કેટલાક સમયથી બેરોજગારી અને મોંઘવારીની વાત એ કોંગ્રેસ સતત કરી રહી છે. તો કદાચ એવું હશે કે એક માહોલ પણ બન્યો હોય કે દેશમાં જે વિપક્ષો છે એ સૌથી વધારે 2 મુદ્દાની વાત કરે છે તો એને પણ એડ્રેસ કરવો જરૂરી છે. સામે કોંગ્રેસ પોતે એવું પણ કહે છે કે ઇલેક્શન આવ્યું અને એના કારણે આ નિર્ણય છે એ લીધો છે. તો એક બાજુ તમે એ દબાણ બનાવો છો સરકાર પર, એને નિર્ણય લેવા મજબૂર કરો છો કે નોકરીનું સર્જન તમારે કરવું પડશે, જેટલા ખાલી પદો સરકારમાં છે એને તમારે ભરવા પડશે, અને જો એ જાહેરાત થાય છે તો કેમ એને પોલિટિકલ એંગલથી જોવામાં આવે છે? ડોક્ટર વસાવડા. હેમંતભાઈ, સૌથી પહેલા તો આજની જે વડાપ્રધાનની જાહેરાત છે એને હું આવકારું છું. આ દેશના યુવાનોને નોકરી મળે એમાં કોંગ્રેસ રાજી હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મારો પ્રશ્ન એ છે, ભારતની પ્રજા છે ને હેમંતભાઈ, એ ખૂબ સંતોષી છે. એ ક્યારેય કોઈ પ્રશ્ન પૂછતી નથી. તમે જોજો કે જાહેરાત આવશે કે હવે આમાં 30% ટૂથપેસ્ટ વધારે મળશે એટલે લોકો લેવા દોડશે. પૂછશે નહીં કે આજ લગી તમે 100 ગ્રામ ટૂથપેસ્ટ એ ભાવમાં આપતા હતા, આજે 130 ગ્રામ આપો છો, તો અત્યાર લગી અમને લૂંટ્યા શું કામ? આ ભારતની પ્રજાની તકલીફ છે. સેમ ડ્રિંક વિથ મોર કોન્ટેન્ટ કરીને આપી દેવાનું. મારે એ પૂછવું છે કે જો હવે 10 લાખ નોકરીઓ 2022માં નીકળતી હોય કેન્દ્ર સરકારની, તો 8 વર્ષ લગી યુવાનોને નોકરીથી વંચિત તમે રાખ્યા શું કામ? વાત આટલી જ છે. કોઈ પણ યુવાનને નોકરી મળે, કોંગ્રેસની પોતાની માંગ છે. 2 કરોડની સામે ભલે ને 10 લાખ તો 10 લાખ, પણ વર્ષોથી 10 લાખ નોકરી ખાલી કેમ હતી? આ વાત પણ પ્રજા તો પૂછવાની અને પ્રજાનું ધ્યાન પણ દોરવાનું. હવે આપે નથી પૂછ્યું પણ હું મારો વ્યૂ આપી દઉં. યજ્ઞેશભાઈ જે કહેતા હતા એ વાત ઘણી સાચી છે, પણ એક ટોટલ રિફોર્મની જરૂર છે. આપણે ત્યાં ઘણા બધા રોજગારો એવા છે કે જ્યાં હજી વેક્યુમ છે. માણસ ત્યાં જાય, રોજગારી ઉભી કરે, કમાય, એને લીધે બીજા 2-4 જણને પણ નોકરી મળે. આ આખી જે સિસ્ટમ છે એને ઓર્ગેનાઇઝ કરવાની જરૂર છે.
દરેક માણસ વિદ્યાર્થી જ બને, સ્ટાન્ડર્ડ એક્ઝામો જ આપે, એક્ઝામ આપ્યા પછી સરકારી નોકરીની રાહ જોવે, 3000 તલાટીની નોકરી માટે 17 લાખ ફોર્મ ભરાય. ભલે મિત્રો કે છે કે સરકાર બહુ સારું કામ કરે, પણ 3000 તલાટીની નોકરી માટે 17 લાખ ફોર્મ આવે, એને બદલે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન લેવલથી ડાયવર્ઝન કરવું અને એ જ ટ્રેકમાં યુવાનને લઈ જાવો કે જે ભણે એનેથી તરત જ એને રોજગારી મળે. આ જાતનું એક આદેશમાં રિફોર્મ કરવો ખૂબ જરૂરી છે. એક વાત અતિ સ્પષ્ટ છે કે તમામ યુવાનોને સરકાર નોકરી આપી શકવાની નથી, ગમે એની સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપા હોય કે ત્રીજો કોઈ પક્ષ ભારતમાં સરકાર બનાવે, દરેક ગ્રેજ્યુએટને નોકરી આપી શકાતી નથી. એટલે જે પ્રાઇવેટ સેક્ટર છે અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વાળા સેક્ટર છે એને ઓર્ગેનાઇઝ કરીને પહેલેથી જ સ્ટુડન્ટોને એ રીતે ડાયવર્ટ કરીને જો એમને ટ્રેક ઉપર લાવવામાં આવે યુવાનોને, તો ઘણો મોટો પ્રશ્ન બેરોજગારીનો દૂર થાય અને પોતાના કુટુંબો, પોતાનો નિર્વાહ ચલાવવામાં એ લોકોને ખૂબ ફાયદો થાય. આ વાત છે. આ નરેન્દ્રભાઈએ 2 કરોડની વાત નોકરીની કરી હતી, એને જુમલો કીધો. આજ રાહુલજીએ કીધું છે કે 10 લાખ નોકરીની વાત છે, એ મહાજુમલો છે. આપણે જોઈએ કે આવતા દિવસોમાં કેટલા લોકોને નોકરી મળે છે. હું ઈચ્છું કે વધુ ને વધુ યુવાનોને સરકારમાં નોકરી મળે અને વધુ ને વધુ યુવાનો પોતે કામ કરતા થાય, તો આ દેશને પણ ફાયદો છે, એમના ઘરને પણ ફાયદો છે અને સમાજને પણ ફાયદો છે. ઓકે બિપિનભાઈ, તો થોડા સમય પહેલા રઘુરામ રાજન પણ એવું કહી ગયા કે ભાઈ દેશમાં જે કંઈ યુવાનો કરી રહ્યા હોય તે સરકારો, વિપક્ષો જે કંઈ કરે તે, પણ સૌથી મોટો મુદ્દો છે એ દેશમાં બેરોજગારીનો છે ને એને એડ્રેસ કરવો એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા, પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. મે બી કદાચ એના પગલે પણ કેન્દ્ર સરકાર આ મોડમાં હશે કે જેટલા પણ ખાલી પદો છે એ ભરવા જોઈએ. પણ એની સામે જે એક રાજકારણ શરૂ થયું છે કે 2 કરોડ નોકરી આપવાની હતી અથવા તો એવી તકોનું સર્જન કરવાનું હતું, અને એની સામે જ્યારે આજે ખુદ પ્રધાનમંત્રી આ વાતની જાહેરાત કરે છે, તો એ વાત કાઉન્ટર કરી શકા કે દેશમાં બેરોજગારીનો માહોલ છે અને કેન્દ્ર સરકાર પોતે કોઈ એક્ટ કરી રહી છે અથવા તો કંઈ કામ કરી રહી છે જેના કારણે નવી નોકરીનું સર્જન થઈ રહ્યું છે? એક તો મુખ્યત્વે કહીશ કે જે માર્ચ મહિનામાં આપણે જોઈએ ભારતમાં બેરોજગારીનો દર જે છે એ 10% જેટલો હતો, 9.78%, જે ઘટી અને અત્યારે આજની તારીખે CMIના અહેવાલ પ્રમાણે, આજના રિપોર્ટ પ્રમાણે જોઈએ એટલે 22 જૂનના રિપોર્ટ, 13 જૂનના રિપોર્ટ પ્રમાણે એ 7.30%. એટલે આ આંકડાઓ CMI ડેઇલી મોનિટર, ડે ટુ ડે મોનિટરિંગ કરે છે કે ભાઈ ભારતમાં બેરોજગારી કેટલી વધી, ઘટી, એનું આખું ગ્રામીણ કક્ષાએ, શહેરી કક્ષાએ એ કેટલું પ્લસ માઇનસ થયું. તો એ તમામ જે છે એ આપણે એ કે બીજી રીતે કહીએ તો ભારત સરકારની પોલિસીના કારણે જે વિકાસ થાય અને રોજગારી વધઘટ થાય એના કારણે આ જે આંકડાઓ બતાવે છે એ ડિટેલમાં હોય છે. એટલે એક નંબર એ કહીશ કે બેરોજગારી ઘટી જે CMIના અહેવાલો પ્રમાણે. બીજો નંબર આપણે કહીશ કે હાલમાં જે આપણે જે વાત થઈ કે ભાઈ ભાજપ સરકારે જે 2 કરોડ રોજગારીનું પહેલું વચન આપ્યું હતું દર વર્ષે ચૂંટણી ઢંઢેરામાં, તો એનું આપણે જે કીધું યજ્ઞેશભાઈ, એમાં હું આપને ખાસ કહીશ કે 2 કરોડ લોકો કયા, તો એમાં ઔદ્યોગિક વિકાસ સાથે, બિન ઔદ્યોગિક વિકાસ સાથે, તેમજ ગ્રામીણ અને અન્ય ક્ષેત્રે સરકારી સિવાય એ તમામ ક્ષેત્રે જે રોજગારી ઊભી થાય એ તમામનું જે છે એ આંકડો એમને વચન આપ્યું હોય એવું આપણે એક અંદાજ મૂકી શકાય. કારણ કે આપણે જોઈએ કે ભારત સરકારની ટોટલ જે છે 75 કરતાં પણ વધારે મિનિસ્ટ્રી છે. 75 કરતાં પણ વધારે મિનિસ્ટ્રીમાંથી ટોટલ 2018માં જોઈએ તો 38 લાખ લોકો જે રોજગારી મેળવતા હતા, એમાંથી 38 લાખ સેન્કશન હતી પોસ્ટો અને એમાંથી 31.18 લાખ જે છે એ પોસ્ટો ભરાઈ હતી. એટલે કે એનો મિનિંગ કેવું કે 7 લાખ જેટલી ઘટ હતી. જે હાલમાં રાજ્યસભામાં જે રિપોર્ટો, રાજ્યસભામાં જે જવાબો આપ્યા મિનિસ્ટરે એ પ્રમાણે જોઈએ તો હાલમાં 8.72 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે અને
એની સામે એમને અત્યારે હાલ જે મોદી સાહેબે જે જાહેરાત કરી કે 1.5 લાખ લોકોને અમે રોજગારી આપશું, 10 લાખ લોકોને 1.5 વર્ષમાં. 10 લાખ લોકોને અમે 1.5 વર્ષમાં આપશું. તો એનો જે મિનિમમ જે એમનો જે પહેલો એક સંકલ્પ હતો કે મુખ્યત્વે ભારત સરકારમાં ગવર્નન્સ છે એ સરકારી અધિકારીઓ દ્વારા થતું હોય છે અને એને સબળ બનાવવા માટે આ જે એમને જાહેરાત જે કરી અને જે મુખ્ય હાલમાં જે સક્ષમ અધિકારીઓની જે ખોટ છે તેને પરિપૂર્ણ કરવા માટે એમને મુખ્યત્વે ટાર્ગેટ આપ્યો કે ભાઈ 1.5 વર્ષમાં તમામ કામગીરી હાથ ધરવી. અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એમને જે પણ જાહેરાતો કરી એનું જે મૂલ્યાંકન એ જે છે કેબિનેટ મિનિસ્ટ્રીમાં એ કાયમ કરતા હોય છે. બીજું આપને ખાસ કહીશ કે 2020માં જે છે કે એમ્પ્લોયની સંખ્યા ઘટવાને કારણે સરકારી જે છે સરકારી યોજનાઓનું અમલીકરણમાં જે પણ પરિપૂર્ણતા કે એ પણ ખામીઓ આવી એનું પણ રિવ્યુ એટલે કે કોરોના, બેરોજગારી, રેલવેની ભરતી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને એમને જે આ જાહેરાત કરી બહુ આવકારદાયક છે. પરંતુ જે હેમાંગભાઈએ જે કીધું કે આનું અમલીકરણ જે છે સક્ષમ એટલે સમય જે તે સમય સાથે થાય અને લોકોનો અને બેરોજગારી દૂર થાય એ માટે જોવાનું રહે. અને વધુમાં આપણે કહીશ કે આ જે મુખ્યત્વે કયા ખાતાની એટલે કઈ મિનિસ્ટ્રીમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે તો એ આપણે હું કહીશ કે હાલમાં જે 100% એટલે કે ટોટલ આપણે 40 લાખ જે એમ્પ્લોય છે સેન્ટ્રલના એમાંથી 92% લોકો એટલે 92% અધિકારીઓ મુખ્યત્વે 5 મિનિસ્ટ્રીમાં જ છે. એક હોમ એફેર્સ, ડિફેન્સ, રેલવે, પોસ્ટ અને રેવન્યુ. એટલે આ 5 ખાતામાં જે છે અને એક બીજું આવે છે અત્યારે હાલમાં હેલ્થ. જો આ 6 ખાતામાં એટલે 6 મિનિસ્ટ્રીમાં આ બધી તમામ મોટા ભાગની જગ્યાઓ છે. અને બીજું જે છે આર્મ ફોર્સમાં હાલમાં જે છે એ 50,000 જેટલી જગ્યાઓ ખાલી છે. આ તમામ જે છે એ ભરવામાં આવે તો મને લાગે છે દેશમાં જે હાલમાં ગવર્નન્સ માટેની જે ખામીઓ જે છે એ દૂર થાય અને રોજગારી વધશે અને ભારતના વિકાસમાં પણ એનું પ્રદાન રહેશે એવું માનું છું. ઓકે મહેશભાઈ, તો તમારી પાસે તો ઘણા બધા કિસ્સાઓ આવતા હશે કે કેવી રીતે ભાઈ મહેશભાઈ જોડાયેલા છે? ઓકે ફાઇન, મને લાગે નથી જોડાઈ શકા. ઓકે ચલો ઓકે ઓકે નિર્મલભાઈ, તો મારો એક સવાલ એ પણ હતો કે જ્યારે પણ રોજગારી કે બેરોજગારીની વાત કરીએ છીએ તો દેશમાં હંમેશા બેરોજગારીના આંકડા મોટા જ હોય છે. કોઈ સરકારો એ જયારે એવું કહે કે અમે સૌથી વધારે નોકરીઓનું સર્જન કરીશું ત્યારે એ સવાલ આપણે એને પૂછીએ છીએ, પણ જે લોકો નોકરીના વાયદા નથી કરતા એના સમયમાં પણ એ સ્થિતિ હોય છે. કાલ કોંગ્રેસ હતી, આજ ભાજપ છે, કાલ નવી કોઈ સરકાર આવશે તો પણ રોજગારીની જે સ્થિતિ છે એ આપણા દેશમાં અપ ટુ ધ માર્ક એ ક્યારે હતી? નિર્મલભાઈ. હેમંતભાઈ, સૌથી પહેલા તો એ વાતનો સ્વીકાર થવો જરૂરી છે કે રોજગારી કે બેરોજગારી એ નકારાત્મક શબ્દ છે, પણ નકારાત્મક દ્રષ્ટિકોણથી બેરોજગારો માટે એ દિશામાં જ એના આંકો જ રજૂ કરવામાં આવતા હોય છે અને એના ઉપર જ ચર્ચાઓ થતી હોય છે. તો ફક્ત ભારત દેશમાં પ્રવર્તી રહેલી આ સમસ્યા નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. પણ ભારતમાં આની ચર્ચા બહુધા શા માટે કરવામાં આવે છે? આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે. લોકોને ફક્ત નોકરી જ મળતી નથી એવું નથી, લોકો ક્યાંય પણ જાય ત્યાં વેઇટિંગ ચાલતું હોય છે. મોટા ભાગના કિસ્સામાં તમે ટ્રેનમાં જર્ની કરો કે કોઈ પણ જગ્યાએ વેઇટિંગની સ્થિતિ આપણને જોવા મળતી હોય છે. એ ઓવર ક્રાઉડેડ કન્ટ્રી છે ઇન્ડિયા, અને માટે આપણને આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા વધતી જતી જોવા મળે છે એનું કારણ શું? હેમંતભાઈ, એક તો શિક્ષણનો અત્યારે વ્યાપ વધી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, સુપર ગ્રેજ્યુએશન ત્યાં સુધી ઉમેદવારો પહોંચતા હોય છે. અને સાથોસાથ ટેકનોલોજીનું આક્રમણ, એટલે કોઈ એક ડિવાઇસ એક સાથે 5 વ્યક્તિનું કામ કરી શકે. હવે વિશાળ જનસંખ્યા, શિક્ષણનું ઊંચું પ્રમાણ, ટેકનોલોજીનો વ્યાપ એ સ્વાભાવિક રીતે બેરોજગારીમાં નિમિત્ત બને છે. અને અનેક વખત એ વાત ચર્ચાય છે કે બેરોજગારી એટલે શું? તો મારા મતે બેરોજગારી એટલે લોકોને જે નોકરી જોઈએ છે ન મળવી એને બેરોજગારી કહેવાય. કઈ 15 લાખ કે 17 લાખ અરજીઓ આવે તો એ બધા ભૂખે નથી મરતા હોતા.
એ બધા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક પોતાના જોગી રોજગારી તો મળેલી જ હોય છે. તેઓ બેટરમેન્ટ માટે, વધુ સારી તક મેળવવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે અને એ બધાને બેરોજગાર ગણી લેવામાં આવે છે. તો બેરોજગારી વિશેની વ્યાખ્યા નહીં, પણ એની સમજ થોડી બદલવાની તાતી જરૂર છે. સરકારે વાયદાઓ કર્યા એની ચર્ચા થઈ. સ્વાભાવિક છે કે સરકાર ઓવરઓલ રોજગારીની વાત કરે અને સાદી સમજ પણ એ છે કે કદાચ માની લો કે સરકારી નોકરીઓ 2 કરોડ આપવામાં આવશે એવી વાત કરવામાં આવી હોય તો પણ એ સ્વીકારવી એટલે ન જોઈએ, કારણ કે સરકારમાં એટલી જગ્યા જ નથી હોતી. એટલે સાદી સમજની વાત છે કે પ્રતિ વર્ષ 2 કરોડ રોજગારીનું સર્જન કરવામાં આવશે. હવે છેલ્લા આપણે 5 વર્ષની વાત કરીએ. 2016 એ નોટબંધીનું વર્ષ રહ્યું, 2017 જીએસટી નું વર્ષ રહ્યું. ઉદ્યોગો માટે જાણે કે પેરેડાઇમ શિફ્ટ એટલે કે ધરમૂળથી નવી વિચારધારા ડેવલપ કરવાની વાત આવી. અને જ્યારે ધરમૂળથી નવી વિચારધારા ડેવલપ કરવાની વાત આવે ત્યારે મૂળ પ્રવાહમાં એનો વિક્ષેપ સર્જાય. વ્યાપાર ધંધા જે પેસથી આગળ વધતા હોય એમાં થોડી બ્રેક આવે અને એની સીધી અસર રોજગારી પર આવે. ત્યારબાદ પેરેડાઇમ શિફ્ટમાં થોડો સમય થયો, ત્યાં આપણે સૌ જાણીએ છીએ કે કોવિડનું આક્રમણ થયું. માટે જે રોજગારીઓ હતી એ પણ જોખમમાં મુકાય. આથી નવી રોજગારીનું સર્જન થવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થયો અને સામે શિક્ષિત ઉમેદવારોની ફોજ વધતી ગઈ, ટેકનોલોજીનું આક્રમણ વધતું ગયું. આ બધાનો સરવાળો થયો અને પરિણામે બેરોજગારીની એક બૂમ ઊભી થઈ. બિહાર અને યુપી કે જ્યાં લોકો પોતાનો વ્યવસાય કરવાની રુચિ ધરાવતા હોતા નથી, સ્વાભાવિક રીતે તેઓની રુચિ ખાનગી કે જાહેર ક્ષેત્રમાં, સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવવાની હોય છે અને આથી ત્યાં સૌથી વધુ ઉહાપો માલુમ પડ્યો. અહીંની પણ વાત કરીએ તો જે લોકોને પોતાનો રોજગાર છે તેઓ પણ પસંદગીની નોકરીમાં જોડાવા માટે સરકાર દ્વારા કોઈ કસોટીનું આયોજન કરવામાં આવે એમાં ઉમેદવારી નોંધાવતા હોય છે અને એ લાખોની સંખ્યામાં હોય છે, જ્યારે જગ્યાઓ મર્યાદિત હોય છે. અને આમે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર જેટલી જગ્યા જાહેર કરે છે એના કરતા ઘણી વધુ જગ્યાઓ પડેલી હોય છે. એમાં ભરતી કાપ લાગુ પડતો હોય છે. આ ઉપરાંત અમુક માત્રામાં જ ભરતી કરવાની નીતિ અપનાવવામાં આવતી હોય છે. એટલે પૂરતી જગ્યાઓ તો ભરવામાં જ નથી આવતી, એમાંથી અમુક માત્રામાં જગ્યા અને લાખો ઉમેદવારો. આથી સ્વાભાવિક રીતે બેરોજગારીની એક બૂમ ઉઠે છે. દેશમાં આજે એ સાર્વત્રિક સમસ્યા છે. સારી વાત છે કે સરકારે, ભલે એને ચૂંટણીલક્ષી નિર્ણય કહેવાતો હોય, પણ હેમાંગભાઈએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે પણ એ વાતનો બહુ પોઝિટિવલી સ્વીકાર કર્યો કે કંઈક શરૂઆત થઈ છે તો એ શરૂઆતનો સ્વીકાર કરવો જોઈએ અને એ આશા પણ રાખવી જોઈએ કે આગામી દિવસોમાં હજુ પણ સરકાર ખાનગી ક્ષેત્રે અને જાહેર ક્ષેત્રે વધુ ને વધુ યુવાનોને રોજગારીની તક મળે એવા કોઈને કોઈ પગલાઓ લે અને એ દિશામાં સક્રિય રહે, આવી આપણે આશા રાખવી. ઓકે જયદેવભાઈ, તો એક યોજના જે આજે રાજનાથસિંહે જે જાહેરાત કરી કે અગ્નિપથ ભરતી યોજના, તો હું તો એને એ રીતે જોઉં છું કે 17 થી 21 વર્ષના યુવાનો જેની પોતાની ઈચ્છા છે, આપણે જેવી રીતે અહીંયા એનસીસી કરતા હોઈએ છીએ, વાસ્તવમાં આર્મીમાં જઈને કામ કરે અને જયારે નિવૃત્ત થાય તો એક રકમ પણ એને મળે. સરકારી નોકરીનો જયારે એને વારો આવે તો એને એ પ્રાયોરિટી પણ મળે. વાસ્તવમાં સેનામાં અને દેશના યુવાનોમાં આ એક યોજનાથી શું બદલાવ આવશે, તમને શું લાગે છે જયદેવભાઈ? આપણે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે હેમંતજી, અને હું મારા પ્રશ્નને સેના અને આના દ્વારા થતા જે તમે પૂછ્યું એમ સમાજ અને રાષ્ટ્રના બદલાવ સુધી એટલા માટે સીમિત રાખીશ કે જેમ નિર્મલજીએ પણ વાત કરી કે રોજગારી અને બેરોજગારી બંનેને અલગ અલગ ટર્મ છે, બંને ટર્મ્સના અલગ અર્થો કાઢી શકાય. એવી રીતે સેનાનું હિત અને સેનાનું અહિત અને સેનામાં કંઈ થાય ને ન થાય એના ઘણા અર્થો થઈ શકે, તો તે હું એમાં નહીં જાઉં હેમંતજી. બેનિફિટ્સની વાત કરીએ. યસ, ડેફિનેટલી ટુ સ્ટાર્ટ વિથ અગ્નિપથ યોજના ખૂબ સારી યોજના છે. અગ્નિવીરોનું સ્વાગત કરીએ, આપણે એમનું આહ્વાન કરીએ અને આ લોકો કોઈ લ્યુક્રેટિવ યોજના કે કોઈ કલ્યાણકારી યોજના કે કોઈ રાહતમાં કંઈ પેકેજ મળે એ લેવા નથી જવાના. આ 4 વર્ષોમાં કંઈ પણ થઈ શકે, આ 4 વર્ષોમાં એમનું મૃત્યુ પણ થઈ શકે, શહાદત વહોરી શકે. તેમ છતાં જવા તૈયાર એવા યુવાનોની ફોજ છે. એટલે આપણે થોડા એને ધ નોર્મલ ફિલોસોફી ઓફ જોબ થી અલગ ગણીએ. આ એક વે ઓફ લાઈફ છે. જે ફાયદો થશે એ થશે કે 17.5 વર્ષથી 21 વર્ષ સુધી આપ રિક્રુટ કરશો, એના રિક્રુટમેન્ટ માટે વિદ્યાર્થીઓ કદાચ લગભગ 2 વર્ષ અગાઉથી તૈયારી કરતા હોય છે.
તો ત્યારથી જ માંડીને એક લેટ ટીન એજ થી માંડીને તમને ફિઝિકલી ફિટ, મેન્ટલી અલર્ટ એવો એક યુવાનોનો ફોર્સ મળવા માંડશે કે જેને આ પરીક્ષામાં પાસ થવું છે, ફિઝિકલ ટેસ્ટમાં પાસ થવું છે, સૈન્યમાં જવું છે. બીજું, જંક ફૂડ, ડ્રગ એડિક્શન એ બધાથી દૂર રહી શકશે. ત્રીજી મહત્વની વાત, જે એવરેજ એજ ઓફ ધી આર્મ્ડ ફોર્સિસ છે જે અત્યારે 36 વર્ષ છે, એ પણ કંઈ ખરાબ છે, આપણી સેનામાં એને કારણે પ્રોબ્લેમ્સ છે એવી વાત નથી, પણ સૈનિકોની સરેરાશ ઉંમર જે છે એમાં ઘટાડો થશે, વધુ યુવા સેના આપણને મળશે. આની ફ્લિપ સાઇડ પણ છે કે સાવ યુવા જ હોય એવું જરૂરી નથી. આપણે એક્સપિરિયન્સ્ડ, સ્કિલ બેઝ, ખૂબ વર્ષોના અનુભવ વાળા લોકો પણ જોશે. તો એક બેલેન્સ બનાવવું પડશે રેગ્યુલર રિક્રુટમેન્ટની સ્કીમ અને અગ્નિપથ વચ્ચે. જે બીજો એથી મોટો ફાયદો થશે, આપણે પણ કહ્યું કે 21 વર્ષ પછી એમને પ્રેફરન્સ મળશે, અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ મળશે, એ બધું બરાબર છે, પણ સૈન્યના 4 વર્ષના જ ટ્રેનિંગ અને કાર્યકાળ દરમિયાન અર્જિત કેટલીય ખૂબી, કેટલાય સ્કિલ્સ, શિસ્ત, દેશ પ્રત્યેની ભાવના, ધ ઓપોઝિટ જેન્ડર, બહેનો, સ્ત્રીઓ પ્રત્યેની લાગણી, રાષ્ટ્ર પ્રત્યેની લાગણી, આ બધી બાબતોમાં બહુ જ મોટો વધારો થતો હોય છે. અને જેમ મેં શરૂઆતમાં કીધું એમ, આ એક વે ઓફ લાઈફ છે. તો જે ફર્સ્ટ કેરિયર, શોર્ટ સર્વિસ કમિશનમાં જયારે આર્મીમાં શરૂઆતના 90ના દશકમાં શરૂ થયું ત્યારે કહેવાનું હતું કે યોર ફર્સ્ટ કેરિયર વિલ એન્શ્યોર યોર નેક્સ્ટ પ્રોફેશન. 21 વર્ષનો આ યુવાન તૈયાર હશે નેતૃત્વ પ્રદાન કરવા માટે ભારતના અલગ અલગ નિજી અથવા સરકારી અથવા અર્ધ સરકારી કોઈ પણ એક ક્ષેત્રમાં. પણ આની બધાની ફ્લિપ સાઇડ્સ છે. એક કે બહુ જ યુવા વર્કફોર્સ જોશે, કદાચ એટલો જ યુવા વર્કફોર્સ થી નહીં ચાલે, સ્કિલ બેઝ લોકો જોશે. બીજું, આનાથી એક એંગલ એ પણ છે કે સરકાર ઉપર ફાઇનાન્શિયલ ભારણ ઘટાડવાનો પણ એંગલ છે. એને બધી રીતે લઈ શકાય, કારણ કે ડિફેન્સ બજેટનું 55% આપણા દેશનું ડિફેન્સ બજેટ સેલરીઝ અને પેન્શનમાં જાય છે, જે સરકાર માટે ભારણરૂપ હતું. સરકાર સિફતતાથી આ વાતને એ રીતે પણ ફ્લિપ કરી રહી છે કે આના દ્વારા ઓછા ફંડથી વધારે ડેવલપમેન્ટ, વધારે ખરીદારી, વધારે શસ્ત્રો ખરીદવા એમ પણ થઈ શકશે. પણ ઓવરઓલ યુવાનો માટે, દેશ માટે અને નેશનલ સ્પિરિટ માટે ચોક્કસ વધારે ફાયદો થશે. કાર્યાન્વિત કરવાની બાબત છે. સૈન્યને જ જો કાર્યાન્વિત કરવા દે અને સૈન્ય અને મિલિટરી ડિફેન્સ કે ડિફેન્સનું જે અફેર્સનું નવી મિનિસ્ટ્રી જે બનાવવાની વાત છે, CDS નવા આવવાની ત્યારે પણ આવી જશે એ વાત છે, એ લોકો સારી રીતે આને કાર્યાન્વિત કરે એ પ્રાર્થના સાથે આપણે આવકારીએ આ અગ્નિપથ યોજના. ઓકે, મહેશભાઈ આપનું. કેરી ઓન. કેન્દ્રમાં જે છે હાલમાં BSFમાં 7,000ની જગ્યાઓ છે. એવી રીતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 21,000ની જગ્યાઓ છે. ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસમાં 11,000ની જગ્યા છે. આસામ રાઇફલમાં 3,000ની જગ્યાઓ ખાલી છે. સ્પેશિયલ સર્વિસ બ્યુરોમાં 16,000ની જગ્યાઓ ખાલી છે અને નેશનલ સિક્યુરિટી ગાર્ડમાં 1,000ની જગ્યા છે. એટલે આ જે જાહેરાતના કારણે જો આ ભરતી ઝડપી કરવામાં આવે અને જે અગ્નિપથ યોજના હેઠળ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે કીધું છે એ પ્રમાણે પણ ઝડપી ભરતી થાય તો મને લાગે છે કે જે આપણે બોર્ડર સુરક્ષાના પ્રશ્નો પણ હલ ઝડપી થઈ શકે. ચલો મહેશભાઈ, હું સ્વાગત કરું છું. તમને સવાલ એ પૂછતો હતો કે એક ચર્ચા તો આપણે ત્યાં કાયમ નીકળે છે. અત્યારે પણ લગભગ નિર્મલભાઈએ કીધું કે 3,000 તલાટીઓની જગ્યા બહાર પડે અને 23-24 લાખ ફોર્મ ભરાય તો તમામ લોકો છે એ બેરોજગાર નથી, કોઈ ને કોઈ જગ્યાએ કામ કરે છે અને એ સરકારી નોકરી વાંચિત છે, એને સરકારી નોકરી ગમે છે ને અરજી કરે છે, એટલે આપણે એને બેરોજગારીમાં એને એક ગણીએ પણ છીએ. તમારી પાસે જે યુવાનો આવે છે એના પ્રશ્નો કયા છે? એટલે જે માનો કે સિવિલ એન્જિનિયર થયો છે એને કોઈ જગ્યાએ 7 કે 8,000ની નોકરી મળતી નથી, તો એની સમસ્યા તમારી પાસે આવે છે કે કેમ? કે પછી એવા પ્રોફેશનલ કોર્સિસ આપણા ગુજરાતમાં પણ શરૂ થયા, ભારતમાં પણ શરૂ થયા, ડિગ્રી તો છે પણ એ પ્રકારની નોકરી નથી, કોઈને કોઈ બીજું કામ કરે છે, એની સ્કિલ સિવાયનું કામ કરે છે. મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આ તમારો પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે અને અમે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ ત્યારે એક પ્રશ્ન પૂછીએ છીએ કે આ સરકારી નોકરીનું એટલું વળગણ કેમ છે? તો એનો પ્રશ્ન ખાલી માત્ર એટલો નથી કે એક સિક્યુરિટી છે, સાથે પગાર એટલો વધારે છે, પણ વિદ્યાર્થીઓનો મોટો પ્રશ્ન એ છે કે ગ્રેજ્યુએટ થાય છે, પોતે સિવિલ એન્જિનિયર થાય છે
અને એના પછી જે મોટો પ્રશ્ન આવે છે કે હવે શું કરવું. ઘણા વિદ્યાર્થીઓ 5-5 વર્ષ તૈયારી કરે છે અને એના પછી જયારે એ વ્યક્તિ છે એ પાસ નથી થતો તલાટીમાં અથવા તો બીજી કોઈ પરીક્ષામાં, ત્યારે એને પ્રશ્ન હોય છે કે હું તૈયારી છોડી દઉં. છતાં પણ એ વિદ્યાર્થી કહે છે કે સાહેબ તૈયારી છોડીને હું શું કરું. એટલા માટે ફરીથી તૈયારી એ એક એવી વસ્તુનું વળગણ થઈ ગયું છે કે વિદ્યાર્થી છે એ વ્યસન જેવું થઈ ગયું છે, એને છોડી નથી શકતો, કારણ કે મૂકે તો પછી એને શું કરવું. એટલા માટે સાહેબ ક્યાંક ને ક્યાંક છે આ 17 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય અને સરકારશ્રી દ્વારા આજે જે 10 લાખની જાહેરાત કરવામાં આવી છે એમને પણ હું આવકારું છું. આપણે એને સકારાત્મક તરીકે જોઈએ છીએ. અને મૂળ વાત કરીએ, જેમ એક ખેડૂત હોય અને ખેડૂત છે એ વરસાદની રાહ જોતો હોય અને વાદળીને જેમ કહેતો હોય, એમ આજનો બેરોજગાર યુવાન છે એ સરકારને એવું કહેવા માંગે છે કે 4 દિવસનું ચોમાસું જિંદગીભરનો બાપ, 4 દિવસનું ચોમાસું ને જિંદગીભરનો બાપ, છતાંય તું વર્ષી એ વાતે જા, તારા બધા ગુના માફ. કંઈક જે અત્યાર સુધી છે આ પરીક્ષાઓ લેટ થઈ અથવા તો ઓછી રોજગારીનું સર્જન થયું હોય, છતાં પણ જો આજે 10 લાખની રોજગારી આવતી હોય તો હું વિદ્યાર્થીઓના પક્ષ તરીકે એમને આવકારું છું, એક વિદ્યાર્થીઓના મેન્ટર તરીકે આવકારું છું. પણ સાહેબ પ્રશ્ન એ છે, મારે મોટો પ્રશ્ન એ પૂછવો છે કે શું આનું ઇમ્પ્લિમેન્ટ થશે, ઇમ્પ્લિમેન્ટેશન થાય કે ન થાય. એનું કારણ શા માટે હું પૂછું છું સાહેબ આજે વિદ્યાર્થીઓનું? એનું કારણ છે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી દ્વારા એકવાર જાહેરાત કરવામાં આવી હતી આજથી 1 વર્ષ પહેલા, અને જાહેરાત હતી નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની. એને વર્ષ ઉપર થઈ ગયું છે, છતાં પણ આજ સુધી કોઈ પણ મંત્રાલય દ્વારા, આજ સુધી કોઈ પણ સરકારી વિભાગ દ્વારા એ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની વાત સુદ્ધા નથી કરવામાં આવી. નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી એટલે કે તમામ ભરતીઓ છે એને એક જ આખા વટવૃક્ષ નીચે લઈ આવવામાં આવે. તો આ સાહેબ મોટો પ્રશ્ન છે ઇમ્પ્લિમેન્ટેશનનો. વાત કરીએ સાહેબ 10 લાખ રોજગારીની હોય તો 2016 થી લઈને 2021 સુધી મોટી પરીક્ષાઓ કોણ લે છે કેન્દ્ર સરકારની અંદર? તો કેન્દ્રીય ભરતીની અંદર સૌથી મોટી પરીક્ષાઓનું આયોજન કરે છે એસએસસી કરે છે, સાથે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ કરે છે, બોર્ડ અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, યુપીએસસી કરે છે. યુપીએસસી પણ ટેકનિકલ ઘણી બધી પરીક્ષાઓનું આયોજન કરે છે. તો આ ટોટલ ગણતરી કરીએ આપણે 2016 થી લઈને 2021 સુધી, આજે રેલવેની ભરતી મોટી હોય છે, એસએસસી ની મોટી હોય છે અને સાથે યુપીએસસી ની, આ ત્રણેયનો સરવાળો કરીએ તો આજ સુધીનો 2016 થી 2021 સુધીનો સરવાળો થાય છે 4,44,000 ની આસપાસ. અને એમાં પણ 4,44,000 કાલે હજી એક એક્ઝામ બાકી છે અને એ એક્ઝામ છે એનટીપીસી ની. એનટીપીસી ની 35,000 જગ્યાઓની એક્ઝામ બાકી છે જે 2019 ની અંદર જાહેરાત થઈ હતી. ઓકે, તો કદાચ મને લાગે છે કે આ 10 લાખમાં એ બધી બાકી જે પેન્ડિંગ ભરતીઓ છે એ પણ ગણતરી કરી લેશે ને એની બીજી વાર ગણતરીઓ થશે. તો આ એક મોટા પ્રશ્નો છે. ફાઇન, ચલો ડોક્ટર યજ્ઞેશ દવે, તો જયારે પહેલી વાર મેં હેમાંગભાઈને સવાલ પૂછ્યો તો આજે તો એ બહુ મોડરેટ જવાબ આપતા હતા, એટલે એમાં કઈ વાંધો નથી, એવો જવાબ આપવો જોઈએ. પોલિટિક્સ આમ તો ના જ થવું જોઈએ જે બાકી બધા પક્ષો કરે છે. પણ મને એ થયું કે એણે એક સરસ વાત કરી કે તમે જયારે પણ ભરતીની જે વ્યવસ્થા છે એણે વાત કરી મહેશભાઈએ પણ કે એક સુવ્યવસ્થિત એક વાત હોય, એક મેનેજમેન્ટ સારું હોય તો આજે એક સાથે 10 લાખ ખાલી પડી એ કદાચ 10 લાખ ખાલી ના પડે, એ 2 કે 3 લાખ હોય. ગયા વર્ષે 2-3 લાખની ભરતી થઈ, એના આગલા વર્ષે 2-3 લાખની ભરતી થઈ. ગુજરાતના સંદર્ભમાં તમને સવાલ પૂછું છું કે કોઈ એક એવી વ્યવસ્થા ના બની શકે કે 3,000 તલાટીને લેવાના છે વિધાઉટ હર્ડલ, કોઈ પણ અડચણ વગર, ના તો કોઈ લિટિગેશનની મગજમારી થાય, ના પેપર ફૂટવાની મગજમારી થાય, ના એના ક્રાઇટેરિયાની કોઈ મગજમારી થાય. તો ગુજરાતમાં પણ જેટલા બેરોજગાર યુવાનો છે એને વહેલામાં વહેલી તકે એ સરકારમાં કામ કરવાની તક મળશે, જેને માત્ર સરકારમાં જ કામ કરવું છે. એવી કોઈ વ્યવસ્થા આપણા ગુજરાતને મળશે કે નહીં મળે? હેમંતભાઈ, તમારા સવાલમાં જવાબમાં મારે એટલું કહેવાનું કે છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 4 વર્ષમાં ગુજરાતની અંદર 200 ઉપરાંત પરીક્ષાઓ લેવાઈ છે, નાની મોટી. એમાં બોર્ડ નિગમની પણ આવી જાય, પંચાયત સેવા પસંદગી મંડળ આવી જાય, ગૌણ સેવા આવી જાય, જીપીએસસી આવી જાય, મેડિકલ સર્વિસીસ બોર્ડ આવી જાય, બધા આવી જાય. એમાં 8 જેટલી પરીક્ષાઓ જે કરી એની અંદર નાની મોટી ફરિયાદો મળી, ફરિયાદોમાં તથ્યતા હતી, ફરિયાદો સ્વીકારવામાં પણ આવી અને એની સાથે જે ગુનેગારો હતા એને સજા પણ કરવામાં આવી. સાથે સાથે સરકારે એ પણ નક્કી કર્યું કે આખી પરીક્ષા રદ કરી દેવી કે જેના કારણે કોઈ જે લાયક ઉમેદવાર હોય એના ભાવિ સાથે ચેડા ન થાય. એની સરકારે પૂરેપૂરી કાળજી લીધી અને પ્રમાણિક પ્રયત્નો પણ કર્યા. પણ ક્યાંક કોઈ અસામાજિક તત્વોએ આ પરિસ્થિતિ કરી હશે એવું અમે પણ માની લઈએ, પણ છતાંય સરકાર પોતે ફૂલપ્રૂફ વ્યવસ્થાથી બીજી પરીક્ષાઓ લે છે. તાજેતરમાં હમણાં પરીક્ષાઓ લેવાઈ પણ કરી અને એ પણ ફૂલપ્રૂફથી જ લેવાઈ, જે એલઆરડી લેવાઈ કે પછી હમણાં જે ક્લાર્કની લેવાઈ, એ બધી પરીક્ષાઓ લેવાઈ. હવે હું
એની સાથે સાથે એ પણ કહું છું, તમે જે કીધું એ વાતને પણ હું સમર્થન આપું છું કે હેમાંગભાઈએ આજે જે પ્રમાણે આવકાર્યું એ બદલ હું હેમાંગભાઈનો આભાર એટલા માટે માનું છું કે આજે રાહુલ ગાંધી પણ એ આવકારતા નથી, એમના કોઈ પ્રવક્તા પણ આવકારતા નથી, છતાં હેમાંગભાઈએ એક કોંગ્રેસી તરીકે વડાપ્રધાનશ્રીના નિર્ણયને આવકાર્યો એ બદલ હું એમને પણ અભિનંદન આપું છું. જો કે મેં તમારા ત્યાં ટીવીમાં નીચે પેલી લાઈન ફરતી હતી એમાં મેં વાંચ્યું કે રાહુલ ગાંધીએ એવું કીધું કે 8 વર્ષ પહેલા 2 કરોડ રોજગારી અને નોકરીનો વાયદો કર્યો હતો. એટલે 8 વર્ષ પહેલા 2 કરોડ નોકરીની પણ 2 કરોડ રોજગારીની વાત હતી અને રોજગારીની ખુલાસો હું પણ આપી ચુક્યો છું અને સાહેબ પણ આપી ચુક્યા છે. પણ બીજી એ વાત છે કે મારે રાહુલ ગાંધીને એટલું કહેવાનું કે તમે 51 વર્ષે આવી વાત કરો છો તો તમે જયારે 5 વર્ષના હતા ત્યારે તમારા દાદી ગરીબી હટાવો કરતા હતા. જો ગરીબી હટાવી જ દીધી હોત તો આજે આ પરિસ્થિતિ કોઈને જોવાની ના આવી હોત, તમારે જોવાની ના આવી તો મારે જોવાની ના આવી હોત અને આદરણીય નરેન્દ્રભાઈને જોવાની ના આવી હોત. આ તમે જરા વિચારી લેવું જોઈએ. આજે હું 45 વર્ષ પહેલાની વાત કરું છું. એ દાવો તો ઇન્દિરા ગાંધી દાદીએ જે દાવો કર્યો હતો એમના દાદીનો દાવો એમને યાદ રહેવો જોઈએ કે મારા દાદી શું કહીને ગયા હતા. બીજી વસ્તુ એની સામે હું કહું કે આજે રાજસ્થાન અને મહારાષ્ટ્ર કોંગ્રેસ શાસિત રાજ્યો છે, બંનેમાં 30% વધારે જગ્યાઓ ખાલી છે સરકારી. તમે તમારું પહેલા સંભાળો ને. ગુજરાતની અંદર તો તમે જોવા જાઓ તો રોજગાર મેળા ગુજરાતની સરકારે કર્યા, બરોબર છે. રોજગાર મેળાની અંદર આ તમે જુઓ તો છેલ્લા 6 વર્ષનું છે, છેલ્લા 6 વર્ષમાં 926 ઉપરાંત રોજગાર મેળા થયા અને એની અંદર લગભગ 6-1 લાખ લોકોને સરકાર માધ્યમ બન્યું અને એને પ્રાઇવેટમાં નોકરી અપાવડાઈ. એટલે સરકારે રોજગારી માટેના બધા રોજગારીનો પર્યાય, રોજગારીનો મતલબ શું કે વ્યક્તિ પોતાના ઉપર નિર્ભર નીતિઓ એવી બને કે એને કામ મળી રહે, વ્યક્તિ પોતાની ઉપર નિર્ભર લોકોનું પૂરું કરી શકે એટલું એ કમાઈ શકે, એ એને પ્રાથમિક રોજગારી કહી શકાય. પછી એ વધારે કમાય એની કાર્યદક્ષતાઓના આધારિત છે, પરંતુ એ કરી શકાય એના માટેના સરકારે પૂરા પ્રયત્નો કર્યા. તમારામાંથી કોઈ સરકારે કર્યા? અને એ વખતે જયારે નરેન્દ્રભાઈએ આ રોજગાર મેળા શરૂ કરેલા હતા ત્યારે તો કેન્દ્રમાં તમારી સરકાર હતી, તમે કરી શકતા હતા. રાજ્યોમાં તમારી સરકાર છે, રાજ્યોમાં હજુ પણ કરી શકો છો, પણ નહીં, તમે માત્ર ને માત્ર વિરોધ કરવાનો. ચાલો, અહીંયા તો હેમાંગભાઈએ તો આજ વિરોધ નથી કર્યો, તમે ગરીબીની જે વાત માન્યો, ચલો એ નિર્ણયનો તો આવકાર છે. ઇન્દિરા ગાંધીએ એવું કીધું ગરીબી હટાવી દઈશું. આજની સરકાર પણ એવું કહી દે કે અમે ગરીબી હટાવી દઈશું, આ દેશનું તકદીર બદલાઈ જાય. આ મુદ્દો ગરીબીનો આવતા 10 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે તમે કોઈ પણ સરકારોને બ્લેમ કરો, નહેરુથી માંડીને મોદી સુધી કોઈ પણને બ્લેમ કરો, આગળની જે સરકારો આવશે એના માટે આ જ મુદ્દો હશે. ડોક્ટર વસાવડા, મુદ્દો એ છે કે ભાઈ જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં બેરોજગારી ઘટી નથી, ગુજરાત પર તમે સૌથી વધારે સવાલ કરો છો એવું કહે છે ડોક્ટર વસાવડા. નહીં, જ્યારે 2 રાજ્ય અથવા કોંગ્રેસ શાસિત રાજ્યોના આંકડા મારી પાસે નથી ત્યારે હું અગ્નેશભાઈના આરોપને આરોપ જ ગણીશ, કોઈ એમાં ફેક્ટ વગર બોલવાની વાત જ ગણીશ. ચોક્કસપણે કયા રોજગાર મેળા થયા, ક્યારે થયા એ મારા ધ્યાનમાં નથી. રોજગાર મેળાઓ થાય છે, ઇન્સ્ટિટ્યુશનલ એપોઇન્ટમેન્ટ થાય છે, તેમાં સરકારનો કોઈ રોલ હોતો નથી. યુનિવર્સિટીમાં જ કંપનીઓ આવે છે, બ્રાઇટ સ્ટુડન્ટને સિલેક્ટ કરીને લઈ જાય છે. એ ગુજરાતમાં ચાલે છે. ગરીબ કલ્યાણ મેળા જોયા, ખેડૂતોના મેળા જોયા, પણ મેં આ નથી જોયા. મૂળ વાત એ છે કે નરેન્દ્રભાઈએ ખૂબ પ્રોમિસીસ આપ્યા હતા, 15 લાખ રૂપિયા આવી જશે દરેકના ખાતામાં, કાળું ધન પાછું આવશે, $55 થઈ જશે. આ એક પણ વાત સાચી નથી પડી. એટલે આ 10 લાખ નોકરીની વાતમાં પણ લોકોના મગજમાં એક શંકા રહેવાની કે આ આગલા બધા વચનોની જેમ જ આ છે અને 1.5 વર્ષ એટલે 2023ના એન્ડમાં પૂરું કરવાની વાત આવે છે તો 24માં તો ઇલેક્શન આવે છે. એટલે ક્યાંક એવો પણ વિચાર આવે કે આ ચૂંટણીલક્ષી વાત થશે. હવે હેમંતભાઈ, આપની મંજૂરીથી મારે જયદેવભાઈ પાસેથી અમુક માહિતી જોઈએ છીએ. હું જે પ્રશ્ન પૂછી રહ્યો છું એ ગુજરાતની પ્રજાના મનમાં રહેલા પ્રશ્ન પૂછી રહ્યો છું. 17.5 વર્ષથી 21 વર્ષ લગી અગ્નિપથમાં વિદ્યાર્થી જાય તો એના ભણતરનું શું થાય? ત્યાં પણ આપવા દેવાના 21 વર્ષે બધી વાત બહુ સરસ, યોજના સારી, આપણને ટેમ્પરરી સૈનિકો પણ મળી જાય, ટેમ્પરરી જ મળશે કારણ કે 4 વર્ષે નીકળી જવાનું છે. દર વર્ષે 50,000 તમે ભરતી કરશો અને દર 6 મહિને કરશો એટલે લાખ જે કઈ અગ્નિ સૈનિકો છે એને તમે લેશો, કેટલા વર્ષ લગી લેશો? આ બધા જે પ્રશ્નો છે એ અધ્યાર છે.
17 વર્ષે માણસ 12મું વિદ્યાર્થી 12મું પાસ થાય, 21 વર્ષે ગ્રેજ્યુએટ થાય, તો એના ભણતરનું શું થાય? 21 વર્ષે બહાર નીકળે પછી એને કરવાનું શું? આ બધી વાત તમે પ્રાયોરિટી આપો છો, પણ પ્રાયોરિટી ક્યારે થાય? ભરતી થાય તો પ્રાયોરિટી. ભરતી જ ના થાય તો એ 12મા ધોરણનો પાસ વિદ્યાર્થી શું કરવાનો? આ જે પ્રશ્ન છે એના ખુલાસા પણ સાથે સાથે થાય એ એકદમ જરૂરી છે. એટલે તમારો એક વેલિડ પોઈન્ટ છે જે હું પણ સમજવા માંગુ છું, જયદેવભાઈને કહીશ. એ એવું પૂછે છે કે 21 એક વાત તો એ છે કે 10 અને 12ની પરીક્ષા જેને નહીં આપી હોય એની માટે આ 4 વર્ષો દરમિયાન એ વ્યવસ્થા ત્યાં થવાની છે એવું મેં વાંચ્યું, એ યોજનામાં કંઈક છે. પણ 21 વર્ષ પછી શું કરશે એનો જવાબ કંઈક નોકરીની અલગ એ જયદેવભાઈ આપતા હતા કે માત્ર ને માત્ર તમે નોકરી અને ભરતીની રીતે આ યોજનાને ના જુઓ, પણ એક જીવન જીવવાની પદ્ધતિ તરીકે જુઓ એવું કહેતા હતા. પણ જયદેવભાઈ, તમને મોકો છે એમનો જે સવાલ છે એનો જવાબ આપવાનો. જયદેવભાઈ. વેધક છે હેમંતજી. સેકન્ડલી, કદાચ જેટલી માહિતી સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપણે સૌ પાસે છે એટલી જ માહિતી મારી પાસે છે. ઓકે. અને ફરીથી કહીશ, યસ, પ્રશ્ન વેધક છે, વિચારવા જેવો પ્રશ્ન છે. બટ ધેન અગેન આઈ ફોલ બેક ટુ જે મેં કીધું છે કે આ એક વે ઓફ લાઈફ રહેશે. એટલે યા તો 12મું ધોરણ કર્યા પછી વિદ્યાર્થી પોતે નક્કી કરે, 4 વર્ષ દેશ માટે હોમવા માટે કદાચ તૈયાર થાય અને ફરી પાછું આવીને ગ્રેજ્યુએશન કરે, અને એમાં આ જે કહેવાય છે અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ, એ કેટલી મદદ કરે છે, એનાથી એને કેટલા લાભ મળશે, કેટલા ટકા આરક્ષણ મળશે, એની જો વધારે માહિતી હોય તો કદાચ વધારે વિદ્યાર્થીઓ આ નિર્ણય લેવામાં સક્ષમ થશે. અને આ મૂકવાનું એટલા માટે વિચારવું પડે છે કારણ કે જેટલા અગ્નિવીરો આવશે એમાંથી કદાચ માત્ર 25% જ રિટેઇન કરવાના છે, એમને જ આપણે રાખવાના છે. પણ જયારે પેનલ ઉપર સરકાર અને રાજકીય પક્ષ જે શાસક પક્ષ છે એના પ્રતિનિધિ હોય ત્યારે કદાચ હું આ વિશે એ સાચી વાત છે. નિયમમાં છે 75% લોકો નિવૃત્ત થશે, 25% લોકોને રિટેન કરશે જો એ ઈચ્છે તો. અને જયારે નિવૃત્ત થશે ત્યારે કંઈક 11.5 લાખ રૂપિયા જેવી જે રકમ છે એને એક સાથે આપી દેવાશે, જેનાથી કેન્દ્ર સરકાર એનું પોતાનું પેન્શનનું ભારણ પણ ઘટાડશે. એક બ્રેક લઈએ, પણ બ્રેકમાં જતા પહેલા અમે એક સવાલ લોકોને પૂછ્યો તો જે અમને મત મળ્યા એ પ્રમાણે કે કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓનો જે વાયદો કરે છે એનાથી દેશમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે એ દૂર થશે કે નહીં. હા કહેનારા લોકો છે કે ભાઈ દૂર થઈ જ જશે, એવા 19% લોકો છે, અને 81% લોકો કહે છે કે એ પ્રશ્ન છે એ દૂર થવાનો નથી અને કાયમી રહેવાનો છે. આ જે વોટ છે અમને મળેલા મતના આધારે છે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45, સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા. નિરાશ ન થાઓ, આ લો ઝિંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું जीका सल्फर. कट थ्रोट कंपटीशन वाले वर्ल्ड में आगे बढ़ने के लिए चाहिए कटिंग एज टीचिंग अप्रोच, जैसे कि कैडिला फार्मास्यूटिकल्स द्वारा संचालित इंद्रशील यूनिवर्सिटी. यहाँ बीटेक इन कंप्यूटर साइंस, इंजीनियरिंग और आईटी के अलग अलग स्पेशलाइजेशंस के साथ एक्स्ट्रा ऑर्डिनरी करियर प्रोस्पेक्ट्स पा सकते हैं. मतलब नई टेक्नोलॉजी के साथ कदम से कदम मिलाकर दौड़ने का मौका और साथ ही कई और एडवांटेजेस. एडमिशंस ओपन. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કોટાયેલી ડોઝમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નીલાયન. ટપક સિંચાઈની પ્રણેતા અને ભારતની નંબર 1 કંપની એટલે જૈન ઇરિગેશન સારા ઉગાવા અને છોડના ઝડપી વિકાસ માટે પાકને પાણીની નહીં પરંતુ ભેજની
પાણીની જરૂર છે. ટીપે ટીપે પાકને પાણી આપી ખાતર, મજૂરી, વીજળી અને પાણી બચાવી ઉત્પાદન વધારો. ગુણવત્તા અને સર્વિસની ખાતરી માટે GGRC સબસિડી માન્ય જૈન ટપક અપનાવો. સિંચાઈના તમામ સાધનો એક છત તળે બનાવતી ભરોસાપાત્ર વિશ્વની એકમાત્ર કંપની જૈન ઇરિગેશન. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી છોડી દેવાથી સમસ્યા દૂર થશે. પ્રભાત સીડ્સનું નવાબ કપાસ બીજ વાપરવાથી સમસ્યા દૂર થશે. કપાસના જીંદવા વજનવાળા જોઈએ છે તો રસ ચૂસતા ચૂસિયાથી રાહત મેળવવા માટે પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. અને વધુ ઉપજ કેવી રીતે મેળવવી? પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. જો નાના છોકરા પણ જાણે છે અને તું નહીં. નવાબ જવાબ છે. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूंगफा और नेचुरल एंटीऑक्सीडेंट्स. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. કેવું લાગી રહ્યું છે મેડમ? ફેશિયલ કેવું લાગી રહ્યું છે? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની. આજે જ ડાઉનલોડ કરો. સાગા બીજની નવ સંશોધિત અડદની જાત ઉબડી વહેલી પાકતી અડદ સાગા 11, જેમાં બમણો ફળ લાગે છે અને ઉપજ વધુ આવે છે. અડદ સાગા 11. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા. નિરાશ ન થાવ. આ લો, ઝિંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકાસલ. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી છોડી દેવાથી સમસ્યા દૂર થશે. પ્રભાત સીડ્સનું નવાબ કપાસ બીજ વાપરવાથી સમસ્યા દૂર થશે. કપાસના જીંદવા વજનવાળા જોઈએ છે તો નવાબ જવાબ છે. હમારો નવાબ જવાબ છે. રસ ચૂસતા ચૂસિયાથી રાહત મેળવવા માટે પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. અને વધુ ઉપજ કેવી રીતે મેળવવી? પ્રભાત સીડ્સનું નવાબ જવાબ છે. જો નાના છોકરા પણ જાણે છે અને તું નહીં. નવાબ જવાબ છે. જેમ દરેક બાળકને પોલિયોની રસી, તેમ દરેક બીજને વિટાવેક્સ પાવરની રસી. વાપરો વિટાવેક્સ પાવર અને બનાવો તમારા દરેક બીજને દમદાર વિટા બીજ. દેશના ખેડૂતોનો વિશ્વાસ, ધાનુકા. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે ખોટા એલિડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નીલાયન. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. યજ્ઞેશભાઈ, તો મુદ્દો એ હતો કે કોઈ પણ યોજના લાવો, રોજગારીનું સર્જન કરો. છેવટે આ દેશનો યુવાન એ રોજગારી માંગે છે. હેમાંગભાઈનો એક સવાલ હતો, તમારી પાસે કંઈક જવાબ છે? હેમાંગભાઈએ જે સવાલ કર્યો કે એમના ભણતરનું શું, તો લગભગ 17 વર્ષે જે કરે એ 12મું પાસ કરેલો વ્યક્તિ હોય અથવા તો ન કરેલું હોય વ્યક્તિ, પણ જ્યારે એ આજે અગ્નિવીર તરીકે જોઈન થશે તો એના પ્રથમ વર્ષે 4.76 લાખ જેવું એને પ્રથમ વર્ષે એને સેલેરી મળશે અને જયારે પૂરું થશે ત્યારે 6.92 લાખ, એટલે લગભગ 7 લાખની આસપાસ એને વાર્ષિક ત્યારે એ વખતે મળતા થાય. બીજું કે ભણતરની વાત એ છે કે એની સાથે જો ભણતર કરશે તો એને ઓપન યુનિવર્સિટીની અંદર પણ એને પ્રાયોરિટી આપવામાં આવશે અને ઓપન યુનિવર્સિટીમાં એને ભણતર પણ કરવા દેવામાં આવશે. પણ જો એ ભણતર ન કરવા માંગતો હોય તો પણ આ પૂરું થયા બાદ એને એક ડિપ્લોમા ટાઈપનું સર્ટિફિકેટ પણ મળશે, જે ગ્રેજ્યુએશનની સમકક્ષ ગણાશે અને બીજી નોકરીઓમાં પણ એને કામ લાગશે. એ પણ છે. સાથે સાથે બીજી એક વાત છે કે જ્યારે એ 48 લાખ રૂપિયાનો એનો જીવન વીમો આપવામાં આવશે અગ્નિવીરનો, અને એ જો મૃત્યુ પામે અથવા તો શહીદ થાય દેશ માટે તો બીજા 44 લાખ અને જેટલા વખતથી બાકી રીધું હોય એને જયારે એનું 4 વર્ષ પૂરા થતા હોય ત્યાં સુધીનો પગાર, એમ મળીને 1 કરોડની આસપાસની રકમ એના પરિવારને એને આપવામાં આવશે. પરંતુ જયારે જો એ બીમાર થાય છે કે કંઈ થાય છે તો 48 લાખ રૂપિયા સુધીની સારવાર જે કરી એ એને ત્યાંથી મફત આપવામાં આવે છે. એટલે આ એક દેશ માટે એક અને સૈન્ય માટે અને સાથે સાથે જે લોકોને આજે સૈન્યમાં જવું છે, ઘણા લોકોની એવી ઈચ્છા છે કે સૈન્યમાં જવું છે પણ જઈ શકતા નથી, આ લોકો માટે ઘણો જ સારો પ્રયત્ન આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, નરેન્દ્રભાઈએ કર્યો છે અને આદરણીય રાજનાથસિંહે કર્યો છે. અને આ નિર્ણયને ખરેખર આવકારવો છે. એની અંદર ખામી શોધવા કરતા એની અંદર ખૂબીઓ શું છે એ પહેલા વિચારી અને આજે કરવું છે. કારણ કે દેશ આજે ક્યાંક ને ક્યાંક એને રોજગારી મળી રહી છે, સાથે સાથે દેશ આજે જોઈએ તો સૈનિક જે સંરક્ષણ રીતે મજબૂત પણ થઈ રહ્યો છે. બંને વસ્તુ છે.
રોજગારીની સાથે સંરક્ષણની મજબૂતી પણ વધી રહી છે. એટલે આ બંને વસ્તુ સ્વીકારી અને એને નિર્ણય કર્યો છે. એટલે એમાં મહેરબાની કરીને ખામીઓ શોધ્યા કરતા એની ખૂબી શોધશો તો તમને વધારે એની અંદર જ્ઞાન મળશે અને વધારે તમે આગળ વધી શકશો. કે હેમાંગભાઈનો પ્રશ્ન સ્વાભાવિક હતો, હેમાંગભાઈ પૂછે, કારણ કે હેમાંગભાઈનો હક છે સરકાર તરીકે અને સત્તાધારી પક્ષ તરીકે અમારી જવાબ આપવાની જવાબદારી છે અને જવાબદારી સ્વરૂપે અમે એમને જવાબ પણ આપી દીધો. ઓકે, ડોક્ટર યજ્ઞેશ દવે, ડોક્ટર હેમાંગભાઈ, બિપિનભાઈ, મહેશભાઈ, કેપ્ટન જયદેવ જોશી અને નિર્મલભાઈ, આપ છ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પણ એક ચિત્ર આપણા દેશમાં અને રાજ્યમાં મોટે ભાગે ઉપસાવવામાં આવી રહ્યું છે કે આમ તો દેખાય પણ છે 3000 કોઈ જગ્યા પડે સરકારી અને 22, 23, 24 લાખ લોકો અરજી કરે તો એક વસ્તુ તો એ દેખાય છે કે સરકારી નોકરીનો મોહ જબરજસ્ત વધી રહ્યો છે. અથવા તો લોકો ઈચ્છે છે કે એક સિક્યુરિટી હોય પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટેની, કારણ કે ખાનગી નોકરીઓમાં લોકોને એટલો ટ્રસ્ટ નથી કે એ નોકરી કઈ પાકી પણ નથી, જેના કારણે એ સિક્યુરિટીનો સુરક્ષાનો પ્રશ્ન છે. લોકો સરકારી નોકરીને શોધતા હોય છે. પણ 2008માં જયારે વૈશ્વિક મહામંદી આવી અને આ આખું આપણે ત્યાં તો આપણે બચી રહ્યા હતા, પણ અમેરિકા જેવું અમેરિકા જયારે પોતે નેસ્ત નાબૂદ થવાના આરા પર હતું, રાધર થઈ ગયું હતું, એટલી બધી આત્મહત્યાઓ થઈ, લાખો કરોડો લોકોની નોકરીઓ ગઈ ને એવા સમયે આપણા આ વિશ્વમાં એક જે સ્ટાર્ટઅપ છે એ શરૂ થયા. એટલે એક સમયનું ચક્ર તો ફરે જ છે. જ્યારે એ યુવાન પોતે નિરાશ થાય, હતાશ થાય અને એમાંથી બહાર નીકળીને કંઈક કરવાનો પ્રયત્ન કરે તો કંઈક નવું કરી શકે. આજનું જે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ, જેમ કે ઉબેર કંપની, આ જેટલા પણ સ્ટાર્ટઅપ થયા એ 2008ની મહામંદી પછી શરૂ થયેલા છે. આજે વિશ્વમાં લાખો લોકોને નોકરી પૂરી પાડતી આ સ્ટાર્ટઅપ કંપનીઓ છે. આજે તો હવે સ્ટાર્ટઅપ નહીં કહી શકીએ પણ મોટી કંપનીઓ છે જે અત્યારે નવી નાની કંપનીઓને એક્વાયર પણ કરી રહી છે. આપણા ગુજરાતમાંથી, આપણા દેશમાંથી એવા હજારો યુવકો હશે કે જે આ કંપનીઓમાં કામ પણ કરી રહ્યા છે. તો સમયનું એક ચક્ર ફરશે. સરકાર બધાને નોકરીઓ આપવાની નથી. હવે તો જાહેરમાં કહે છે કે બધાને નોકરીઓ નહીં મળે, તો પછી એ યુવાન પોતાની જાતે મચશે, કંઈક કરશે તો છેવટે એના પોતાના સન્માનનું તો એ જરૂર શોધી લેશે. આજે રજા આપશો. આપનું માનીતું નિલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નિલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ